ડ્રાયંગલ ફ્રૂટ છે એક જ વાત નથી કાંઈ નાના નાના છે બસ એવડી વસ્તુ. મને ઝાડવા ઉપર એટલો શોખ છે ને તો હું ગમે ત્યાંથી ગોતીને પણ લઈ આવું. એ 3 દાડા મેળા. બધું કામ તો થઈ ગયું, ખાલી રસોઈ બાકી છે. કેમ કે પાણી પેલા મોટરનું ભરી દીધું, પાણી ભરાઈ ગયું, પછી ડેલા વળાઈ ગયા, રૂમ વળાઈ ગયા, બધું સફાઈ કરી નાખીશ. હવે બનાવું છું રોટલા, ખાલી 2 જ બનાવવાના છે, ચાચા નથી બનાવવાના. રોટલા બની જાય એટલે પછી રીંગણા બટાટાનું શાક, કેમ કે પપ્પા દીકરી આટલું બનાવવાનું છે. જાજુ તો રહેશે બનાવવાનું. આ બાજુ નહીં આવી દે. પાણી તો પાણી કેવું ગોબાનું. હવે બનાવું છું રીંગણાને છે ને સુધારી નાખી. કાલ તો મારે ભાસવી હે તુલસી ક્યાં આજે દિવાળી કે નહીં કે આજ બોલું છે ને પૂનમ પૂનમ નથી એટલે સારું ખીચડી બનાવી નાખી ત્યાં એક રીંગણું કેમ ગયું ના ગમે હું નથી આવવાનું મને એ જો હું ઘેર દે એક જ બટકું નાખું ને 2 રીંગણા તો રીંગણા બટાટાનું શાક બનાવું. મૂકીશું તેલ. રોટલો બની ગયો છે. બીજી વાર નાખું પાણી જુદા નાખું. સુધારાઈ જાય એટલે શાક મૂકવું છે રીંગણા બટેટા. કેમ કે હમણાં તો ભીંડા રીંગણા બટેટા દૂધી પછી ગલકા એ જ વસ્તુ ખાવામાં આવે. બીજી વસ્તુ બની ભાખરી એ લાવ દુશ્મન પાંગેલી છે એમ નથી ને ભૂખતી જ નથી. હજી વાર છે સોથ્યા હાથ લાગી નાખું. હવે જોવાનું તુલસીમાંના પાન વગર કોઈ વસ્તુ ભૂગે એમાં ખાંડ બટેટા બાકી છે વઘારવાના. ના ભૂંગળા બની ગયા છે જો એટલે આખું થઈ જાય ને પછી પાછું બતાવીશું. આ ભૂંગળા છે તો તમે જોઈ શકો છો. બટેટાને વઘારવાનું બાકી છે હજી. ના બેન ભૂંગળા તળે છે. મારે જવું છે આરતી કરવા. બટેટાને ભૂંગળા પોતે બનાવ્યા એમને જ ખાઈ બરાબર. આજે એટલી ભૂખ લાગી હતી કેમ કે તડકાનું મને જ લાગી હતી અને હું નથી કહેતી. નહીં નહીં તારું નથી કહેતી. તો જો કેમ બાકી તમે આવો જમવા બટેટા ભૂંગળા ખાવું હોય તો હાલો. અમે તો ખાઈ લીધા. કેવી રીતે ખવડાવવાય છે તમને? મોબાઈલમાં ખવડાવી તો થાય? મોબાઈલમાં કોઈ ખાઈ ન હોય કે ઘેર આવીને જમી જાઓ.